જય સિયારામ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો? તો આજ તો 12:30 વાગી ગયા છે બ્લોગ ચાલુ કરવામાં. એટલે મમ્મી રસોઈ બનાવવા માંડી છે. જો ચોરીનું શાક બનાવે. ચોરીનું ને? હા, જો ચોરીનું શાક કર્યો. ચોરીનું શાક, તારા હાટું જીરા રાઈસ, મગ, ભાત, અમારે ચોરીનું શાક રોટલા રોટલી. તારે જીરા મારા માટે જીરા રાઈસ, કેમ કે ચોરીનું શાક ન ખાવે એટલે મારે નથી ખાવું. અને આ જો અહીંયા આવી ગયો છે અત્યારમાં. ઓય જોઈ લે હમણાં અહીં જોવા આવશે શું કરે. જો 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 આમ આવી ગયા. નહીં બનાવી એવી. આમ આવે આમ. આમ કર દેવાય ઈ તું. આમ હા એમ કર. હાય કર આમાં. જય શ્રી કૃષ્ણ એમાં. જય શ્રી કૃષ્ણ. જો એને કાંઈ ખાવું ના હોય વેફર જ ખાઈ નાખ. જો પાછો આવતો હમણાં. ઓય જય શ્રી કૃષ્ણ બોલતો. જય શ્રી કૃષ્ણ કે આમ જય શ્રી કૃષ્ણ કે દીજીએ કે બાબુને નહીં બોલે. જય શ્રી કૃષ્ણ ઈ તો દીદી જો ભાઈ જય શ્રી કૃષ્ણ બોલ તો ખરે પણ બોલ 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 પછી બતાવું તને. પછી બતા જય શ્રી કૃષ્ણ કર તો બોલ કે બામ લઈ હા જો કામ કે ચોપડાઈ મારી પાસે જો બામ ક્યાં ચોપડાય. તો 1:30 વાગી ગયો છે અને જો આજ તો ઘણી બધી રસોઈ બનાવવાની હતી. એ રસોઈ બની ગઈ અને હું બેસી ગયા છીએ ત્રણેય જમવા. આજે ત્રણેય જ છે, બીજું જ કંઈ છે નહીં. આજ તો મહેમાન કંઈ હેત ને પપ્પા બે એને કંઈ પોતપોતાના કામે ગયા હોય. ને જમવામાં છે આજે મારા માટે જીરા રાઈસ, પછી મગનું શાક છે, રોટલી, છાશ, અને મમ્મીને ને ચોરીનું શાક છે, લીલી ચોરીનું શાક. અને ખીર કેમ બનાવી? મહાદેવને ધરવા માટે ખીર બનાવી છે. સોમવાર છે એટલે. ચાલો બધા જમવા. તો મહેમાન આવવાના છે, અચાનક નક્કી થઈ ગયું છે મહેમાનનું આવે છે. આપણે એને બારેથી તેડવા જાય છીએ. ફોન આવ્યો હતો કે હાલો બારે આવી જાઓ. અમે આવી ગયા છીએ. હવે આવે જ જોઈએ, હમણાં આવશે. ક્યાં આવે છું? અચ્છા ચલા જઈએ. તારું નથી આવું કે શું? હે ક્યાં આવી તું? બોલતો જામનગર બોલતો. જો 10:15 વાગ્યા છે અને જમીને નવરા થઈ ગયા હતા ને ત્યાં કિયા કે હાલો મેળામાં જ જવું છે. પપ્પાને ધરાડ કે હાલો મેળામાં લઈ જ જાઓ મને આજે. તો હું, પપ્પા અને કિયા અમે ત્રણે મેળામાં જાય છીએ. જો એને જો હરખ હમાતો નથી એમ. સીધ જવું મેલામાં. એમાં એવું હતું, એ રસ્તામાં આવી ને તો અહીંયા જોઈ ગઈ હતી કે મેળો ચાલુ છે, એટલે આવીને તરત કહી દીધું કે મેળામાં લઈ જવાનું છે. નહીં તો પહોંચી ગયા છીએ અમે મિની મેળામાં. ને કિયા આવે એટલે એને એકવાર તો મેળામાં જવું જ પડે. એ વગર એને મજા ન આવે એટલે આવે જ એકવાર આવી હોય ને અહીંયા ત્યારે.
તો અમે આવી ગયા હતા મેળામાંથી ઘરે ને પછી જો બધાએ મસ્ત મસાલાવાળી સોડા પીધી. તો મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.